જો મિત્રો, તમે બર્થડે ઉજવો હો તો કેમ ઉજવો ખબર તમને? તમે ખુશ થાવ ને એટલા માટે ઉજવો હો, અને ભગવાન તમને એક વર્ષ વધારે જીવાડે ને એટલા માટે ઉજવો હો. અને તમે બર્થડે ઉજવો ને તો કેવી રીતે ઉજવવાની ખબર તમને? 5 બાળક લઈ અને તમે એમને જમાડશો ને તો બધું જ આવી જશે, તો તમને પૂન મળશે. અને તમે પાર્ટી કરશો, દારૂ પીશો, નાચશો, કૂદશો ને એનાથી તમારો બર્થડે નહીં ઉજવે. કેમ કે ભગવાન ક્રોધમાં આવશે. કેવી રીતે કે ભગવાન વિચારશે કે મેં આને એક વર્ષ વધારે જીવાડ્યો, તે ભાઈ આ તો કે કૂદવા વળગી પડ્યો, નાચવા કૂદવા વળગી પડ્યો, કે મેં આને વધારે જીવાડ્યો એટલે કૂદવા વળગી પડ્યો. સારું ના કહેવાય, આ તો ના સારું ગમ્યું એને કહીશ. એટલે હા ને એને ગમશે નહીં. આમ બીજા ત્રીજા વર્ષ પછી તમે હા ને ઉપર બોલાવી લઈશ. એટલે ભાઈ હા ને બર્થડે ઉજવો ને તો 5 બાળકને જમાડજો. એવી રીતે નાચી કૂદીના બર્થડે ઉજવતા હો. તમારા મિત્રોનો પણ ફોન આવે ને તો તમારા ફોનમાં કહી જવાનું કે ભાઈ 5 બાળક જમાડવાનું ભૂલતો નહીં. તો 5 બાળકની પણ દુઆ લાગશે ને તો 100 વર્ષ જીવાડશે. એટલે બર્થડે ઉજવો ને તો પણ 5 બાળક જમાડવાનું ભૂલતા નહીં હો.